Example number 4. The balance sheet of Ashit Limited as on 31st March 11 and 31st March 12 are as follow. આશિત લિમિટેડના 2 વર્ષના પાકા સરવૈયા તમને નીચે આપેલા છે. ફિક્સ એસેટ 2 લાખ એન્ડ 2,05,000. સ્થિર મિલકતો આપેલી છે અને સ્થિર મિલકત સામે ઘસારાની જોગવાઈ આપેલી છે, તેથી બંને ખાતા ખોલવામાં આવશે. લિયાબિલિટી સાઇડ ડેપ્રિસિએશન ફંડ ઓન ફિક્સ એસેટ. Depreciation provision is given against fixed asset, so both account have to be opened. તેથી બંને ખાતા તમારે ખોલવા પડશે. ફિક્સ એસેટ અકાઉન્ટ એન્ડ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ. એ જ રીતે ટુ બી ઓપનેડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. સ્ટોક એન્ડ ડેટર્સ ઇઝ કરંટ એસેટ, એના ખાતા આપણે ખોલતા નથી. નેક્સ્ટ, ઇક્વિટી શેર ઓફ ₹10 each. ઇક્વિટી શેર મૂડીનું ખાતું આપેલું છે. ટુ બી ઓપનેડ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. 8% પ્રેફરન્સ શેર ઓફ ₹10 each. 8% પ્રેફરન્સ શેર તમને આપેલા છે, એનું ખાતું પણ આપણે ખોલીશું. વી ઓલ્સો ટુ બી ઓપનેડ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, કેપિટલ રિડક્શન રિઝર્વ અકાઉન્ટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ. આ ત્રણ ખાતા તમારે ઓપન કરવા પડશે. 3 અકાઉન્ટ ટુ બી ઓપનેડ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ will be shown in the cash flow statement. Creditor current asset, current liability, provision for taxation, એનું ખાતું પણ ખોલવું પડશે. will open provision for taxation account. Bad debt reserve, ગાલખાત અનામત આપેલી છે. પ્રપોઝ ડિવિડન્ડ એન્ડ એડિશનલ ઇન્ફોર્મેશન, વધારાની માહિતી તમને આપેલી છે. ડ્યુરિંગ ધ યર 11-12, preference share of ₹50,000 were redeemed at 5% premium. અહીંયા 50,000ના પ્રેફરન્સ શેર વર્ષ દરમિયાન 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા હતા. This was done partly by creating capital reduction reserve from profit. એમાં અંશતઃ જે રકમ છે તે નફામાંથી મૂડી અનામત ખાતે લઈ જઈ તમારે એની જોગવાઈ કરવાની છે. એન્ડ પાર્ટલી અને અંશતઃ જોગવાઈ બાય ઇસ્યુઇંગ ન્યૂ ઇક્વિટી શેર, નવા ઇક્વિટી શેર બહાર પાડી ઓફ ₹30,000. 30,000ના નવા શેર બહાર પાડીને કરવાની છે. ધીઝ ન્યૂ ઇક્વિટી શેર વેર ઇસ્યુ એટ 10% પ્રીમિયમ. આ નવા શેર 10% પ્રીમિયમે તમારે પરત કરવાના, 10% પ્રીમિયમે બહાર પાડવાના છે. ધ પ્રીમિયમ ઓન રિડક્શન ઓફ પ્રેફરન્સ શેર વોઝ મેટ આઉટ ઓફ ધ પ્રીમિયમ રિસીવડ ઓન ઇસ્યુ ઓન ન્યૂ ઇક્વિટી શેર. નવા શેર તમે બહાર પાડો છો ત્યારે તમને શેર પ્રીમિયમ પ્રાપ્ત થાય છે. એ પ્રીમિયમ તમારે જે શેર તમે પરત કરો છો એ પ્રીમિયમ ચૂકવવા માટે એનો ઉપયોગ તમારે કરવાનો છે. Next, number 2, decided to value the stock at cost from the year 11-12. 2011-12ના વર્ષ દરમિયાન સ્ટોકનું મૂલ્ય જે આંકવામાં આવતું હતું એ હવે એવું નક્કી કરવામાં આવ્યું. whereas earlier the practice was to value stock at cost less 10%. અગાઉ આ સ્ટોકનું મૂલ્યાંકન 10% ઓછી કિંમતે આંકવામાં આવતું હતું. એટલે કે પડતર એની 100 હોય તો -10 એટલે ₹90 એ રીતે બતાવવામાં આવતું હતું. ધ ઓપનિંગ સ્ટોક વોઝ વેલ્યુઅડ એઝ પર ધ પ્રેક્ટિસ એક્ઝિસ્ટિંગ એટ ધેટ ટાઈમ while the closing stock was correctly valued at cost. શરૂનો સ્ટોક એ જે જૂની પદ્ધતિ છે એ પદ્ધતિએ પ્રવર્તમાન પદ્ધતિ હતી તે મુજબ ગણેલ છે, જ્યારે આખર સ્ટોકની કિંમત પડતર કિંમતે બરાબર ગણેલ છે.
one of the fixed asset costing rupees 50,000 on which accumulated depreciation is rupees 10,000 has been sold for rupees 45,000. અહીંયા 50,000ની જે એક મિલકત છે એની ઉપરનો એકત્રિત ઘસારો 10,000 છે, એ 45,000માં વેચવામાં આવે છે. ફર્સ્ટ 50,000 minus 10,000 accumulated depreciation એટલે આફ્ટર ડેપ્રિસિએશન પ્રાઇસ ઓફ ફિક્સ એસેટ રૂપીસ 40,000 અને 40,000 જે કિંમત આવી એ 45,000માં વેચેલી છે, એટલે ધેર ઇઝ પ્રોફિટ 5,000 રૂપીસ, 5,000નો નફો આપણને પ્રાપ્ત થાય છે. 40,000ની મિલકત તમે 45,000માં વેચો છો, 5,000નો જે પ્રોફિટ છે 5,000 પ્રોફિટ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. પ્રપોઝ ડિવિડન્ડ ઓફ લાસ્ટ યર વોઝ પેઇડ, પાછલા વર્ષનું એટલે કે અગાઉનું જે વર્ષ છે એ ડિવિડન્ડ તમારે ચાલુ વર્ષે ચૂકવવાનું છે. બેલેન્સ શીટમાં આપેલું છે પ્રીવિયસ યર પ્રપોઝ ડિવિડન્ડ, એ ચાલુ વર્ષે તમારે ચૂકવવાનું છે. એન્ડ ચાલુ વર્ષનું જે પ્રપોઝ ડિવિડન્ડ છે, કરંટ યર પ્રપોઝ ડિવિડન્ડ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એન્ડ ટેક્સેશન અકાઉન્ટ આપણે ઓપન કરીશું. અહીંયા પ્રેફરન્સ શેર પરત કરેલા છે, પ્રેફરન્સ શેર રિટર્નેડ. આપણે ફર્સ્ટ ફિક્સ એસેટ અકાઉન્ટ સ્થિર મિલકતનું ખાતું ખોલીશું. વિલ ઓપન ફિક્સ એસેટ અકાઉન્ટ. ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ and credit side closing balance from balance sheet. પાકા સર્વેમાં આપેલી છે 2 lakh and 2,50,000. and asset sold મિલકતનું જે વેચાણ છે તે cash received, cash account debit and fixed account credit. રોકડ ખાતું ઉધારા છે અને સ્થિર મિલકતનું ખાતું જમા થશે 45,000 બાય કેશ ઓર બેંક અકાઉન્ટ. 45,000 will be shown in the cash flow statement and its profits rupees 5,000 to profit and loss account, adjusted profit and loss account, credit side 5,000. એન્ડ સોલ્ડ એસેટ ડેપ્રિસિએશન, જે મિલકતો વેચી છે એનો ઘસારો તમારે ઘસારાની જોગવાઈ ખાતામાં લઈ જવાનું છે. ટ્રાન્સફર ટુ ડેપ્રિસિએશન ફંડ અકાઉન્ટ બાય ડેપ્રિસિએશન ફંડ અકાઉન્ટ 10,000 ટુ ફિક્સ એસેટ અકાઉન્ટ 10,000. ડેપ્રિસિએશન ફંડ અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ 48,000 ફ્રોમ બેલેન્સ શીટ બાય બેલેન્સ બ્રોટ ડાઉન એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 1 lakh from balance sheet. And now total debit side 1,10,000, 1,10,000 missing entry, credit side 62,000. Provision for depreciation, current year provision for depreciation will be shown adjusted profit and loss account debit side 62,000 rupees. And next we will open investment account. આપણે રોકાણોનું ખાતું ખોલીશું. ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ, ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. એન્ડ મિસિંગ એન્ટ્રી 20,000 રૂપીઝ. પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ 20,000. 20,000 rupees will be shown in the cash flow statement in the heading of investment activities. And now we open preference share capital account. preference share મૂડીનું ખાતું ખોલીશું. credit side opening balance 80,000 and debit side closing balance 30,000. both balance from balance sheet and difference
50,000 રૂપીઝ 50,000 રૂપિયાનો જે તફાવત છે તે તમને વધારાની માહિતીમાં કહેલું છે કે 50,000 વેર રેડીમેડ 50,000ના શેર પરત કરવામાં આવ્યા. હવે શેર પરત કરો ત્યારે એ રકમ કોને ચૂકવવામાં આવશે? શેર હોલ્ડરોને. એટલે 50,000ની જે રકમ છે તે અમાઉન્ટ ઓફ 50,000 ટ્રાન્સફર ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ફ્રોમ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ સાઇડ. પ્રેફરન્સ શેર મૂડી ખાતાની ઉધાર બાજુથી 50,000ની રકમ તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરના ખાતાની જમા બાજુ લઈ જવાની છે. ટ્રાન્સફર ટુ ક્રેડિટ સાઇડ બાય પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ 50,000. અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે આ રકમ છે એની ઉપર પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. તમને દાખલામાં કહેલું છે, given in example, where redeemed at 5% premium. એટલે 5% પ્રીમિયમ ઓન 50,000 રૂપીઝ રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ. આ રકમને ટ્રાન્સફર ટુ રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ પરત પ્રીમિયમ ખાતે લઈ જવાની છે. આનું ખાતું તમારે ઓપન કરવું પડશે. રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ વિલ બી ઓપન amount 2,500 redemption premium account to preference shareholder account from preference shareholder account redemption premium account debit side to preference shareholder account 2,500 rupees. હવે એન્ટ્રી પછી આપણે લઈશું and close preference shareholder account. First total credit side 52,500 rupees. Put debit side missing entry 52,500 rupees. Payment to preference shareholder. Preference shareholder ने पेमेंट કરવામાં આવશે. कैश और बैंक अकाउंट. Preference shareholder account debit to cash or bank account 52,500. 52,500 rupees will be shown in the cash flow statement in the heading of financing activities. An equity share capital account will open. Opening balance credit side brought down 1 lakh rupees by balance brought down opening 1 lakh and closing balance 1,30,000. ક્રેડિટ સાઇડ 30,000 30,000ના શેર નવા બહાર પાડે. ઇસ્યુ ન્યૂ ઇક્વિટી શેર. તમને દાખલામાં કહેલું છે, given information partly by issuing new equity share of 30,000. 30,000ના તમે શેર નવા બહાર પાડેલા છે. એ 30,000 10% પ્રીમિયમ 10% પ્રીમિયમે બહાર પાડ્યા છે. એટલે 10% સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ વિલ બી ઓપનેડ. એ પણ તમારે ખોલવું પડશે પ્રીમિયમનું ખાતું. એટલે ટોટલ અમાઉન્ટ રિસીવડ 33,000. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 33,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 30,000 ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ 3,000. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ cash or bank 30,000 and security premium account credit side 3,000 by cash or bank account. Cash or bank account debit to cash to equity share capital account 30,000 to security premium account 3,000. એટલે આ રીતે 33,000ના શેર આપણે પ્રીમિયમે બહાર પાડ્યા. ઇસ્યુ ઇક્વિટી શેર એટ પ્રીમિયમ. And redemption premium return of પરત પ્રીમિયમ તમારે મારી વાળવાનું છે. ક્યાં લઈ જઈને? ટ્રાન્સફર ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને મારી વાળવાનું છે. બાય સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ 2,500 rupees
સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ટુ રિડપ્શન પ્રીમિયમ અકાઉન્ટ, પરત પ્રીમિયમ ખાતે 2500 રૂપીઝ. And now close security premium account, missing entry 500 rupees debit side to balance brought down. To balance carry down. બાકી તમારે આગળ લઈ જવાની છે ઇન બેલેન્સ શીટ પાકા સરવૈયાની અંદર. આ રીતે તમારે પ્રેફરન્સ શેરના ખાતા બનાવવા પડશે, ઇક્વિટી શેરના ખાતા ઓપન કરવા પડશે, પરત પ્રીમિયમનું ખાતું પણ ઓપન કરવું પડશે અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ તમારે ઓપન કરવું પડશે. આનો અભ્યાસ તમે અગાઉ કરી ગયેલા છો. મૂડી ભંડોળ ફેરફાર, શેર કેપિટલ ઓલ્ટરેશન ની અંદર એસવાય બીકોમમાં લગભગ તમે અભ્યાસ કરી ગયા છો. એમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરો ત્યારે ધેર આર 2 પ્લેસીસ ટુ રિટર્ન રિડીમેબલ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર પરત કરવા માટે એની 2 જગ્યા છે, 2 જગ્યાએથી તમે પરત કરી શકો છો. રિડીમેબલ પ્રેફરન્સ શેર કેન બી રિટર્ન ઇન 2 વેઝ. 2 રીતે તમે પરત કરી શકો છો. 1, ઇસ્યુ ન્યૂ ઇક્વિટી શેર, નવા શેર બહાર પાડીને. અહીંયા ટોટલ આપણે કેટલા પરત કર્યા છે? ટોટલ રિડીમેબલ પ્રેફરન્સ શેર રીડીમેડ 50,000 રૂપીઝ માઇનસ 30,000 રૂપીઝ, 30,000 તમે નવા શેર બહાર પાડ્યા. એટલે ઇસ્યુ ન્યૂ ઇક્વિટી શેર, નવા શેર બહાર પાડીને. એન્ડ રિમેનિંગ અમાઉન્ટ રૂપીઝ 20,000, અને બાકીની જે રકમ રહી 20,000 એ ફ્રોમ પ્રોફિટ, નફામાંથી તમારે એની જોગવાઈ કરવાની છે. પ્રોવિઝન ક્યાં લઈ જઈને જોગવાઈ કરવાની છે? ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, મૂડી પરત અનામત ખાતે લઈ જઈને તમારે એની જોગવાઈ કરવાની છે. એટલે મૂડી પરત અનામત ખાતું ઊભું કરવાનું છે. અને એ રીતે તમે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરી શકો છો. એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન, ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ફ્રોમ બેલેન્સ શીટ. એન્ડ અધર ઇન્ફોર્મેશન તમને વધારાની માહિતીમાં આપેલું છે. લાસ્ટ 4 પોઈન્ટ, ટેક્સીસ ઓફ ₹35,000 ઓફ લાસ્ટ યર, છેલ્લા વર્ષના જે 35,000ના કરવેરા તમે ચૂકવેલા છે. પ્રપોઝ ડિવિડન્ડ ઓફ લાસ્ટ યર્સ, પાછલા વર્ષનું પ્રપોઝ ડિવિડન્ડ ચૂકવેલું છે અને કરવેરા પણ ચૂકવેલા છે. એટલે ઇન ટેક્સેશન અકાઉન્ટ કરવેરાની જે જોગવાઈ છે એની અંદર જે ચૂકવણી છે, ઇન્કમ ટેક્સ પેમેન્ટ વિલ બી શોન ડેબિટ સાઇડ, ઉધાર બાજુ બતાવવામાં આવશે. ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ પેમેન્ટ 35,000. પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ 35,000. એન્ડ ક્લોઝ પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ બંધ કરો 85,000. મિસિંગ એન્ટ્રી 45,000 ક્રેડિટ સાઇડ. જમા બાજુ જે રકમ ખૂટે છે તે પ્રોવિઝન, કરંટ યર પ્રોવિઝન ફોર ટેક્સેશન બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોવિઝન નફા નુકસાન ખાતે. આ રકમ ધીસ અમાઉન્ટ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એન્ડ ઇન બેલેન્સ શીટ પ્રપોઝ ડિવિડન્ડ, પ્રીવિયસ યર પ્રપોઝ ડિવિડન્ડ, એની ચૂકવણી ચાલુ વર્ષે થશે. પેમેન્ટ વિલ બી મેટ કરંટ યર્સ એન્ડ કરંટ યર પ્રપોઝ ડિવિડન્ડ વિલ બી શોન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. અને ચાલુ વર્ષનું જે સૂચિત ડિવિડન્ડ છે 12,000 એ સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે બતાવવાનું રહેશે. નંબર 2, ડિસાઇડ ટુ વેલ્યુ ધ સ્ટોક એટ કોસ્ટ ફ્રોમ ધ યર 11-12, 11-12ના વર્ષ દરમિયાનમાં સ્ટોકનું જે મૂલ્ય છે ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે પડતર કિંમત એનું મૂલ્ય નક્કી કરવું. whereas જ્યારે earlier the practice was to value stock at cost less 10%, જ્યારે અગાઉ કઈ પદ્ધતિ હતી તો 10% જે પડતર હોય એ પડતર 10% ઓછી કરવાની. સપોઝ કોસ્ટ 100
-10 એટલે 90 રૂપીઝ 90 રૂપિયા સ્ટોક બતાવવાની પદ્ધતિ હતી, પ્રેક્ટિસ હતી. ધ ઓપનિંગ સ્ટોક વોઝ વેલ્યુએડ એઝ પર ધ પ્રેક્ટિસ એક્ઝિસ્ટિંગ એટ ધેટ ટાઈમ. એટલે કે શરૂઆતનો જે સ્ટોક છે એ અગાઉની પદ્ધતિ પ્રમાણે બતાવેલો છે. વાઇલ ધ ક્લોઝિંગ સ્ટોક વોઝ કરેક્ટલી વેલ્યુએડ એટ કોસ્ટ. જ્યારે આખરનો સ્ટોક બરાબર બતાવ્યો છે એટલે આખરના સ્ટોકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ધેર ઇઝ નો ચેન્જ ઇન ક્લોઝિંગ સ્ટોક બટ ઓનલી ઓપનિંગ સ્ટોક. શરૂના સ્ટોકમાં તમારે ફેરફાર કરવાનો છે. કેલ્ક્યુલેશન. ધ ક્લોઝિંગ સ્ટોક ડ્યુરિંગ ધ યર 11-12 ઇઝ રૂપીઝ 1,08,000. 1,08,000નો છે. 11-12ની અંદર જે સ્ટોક આપેલો છે તે 1,08,000 છે, 1,08,000, વિચ હેઝ બી સોન એટ કોસ્ટ લેસ 10%, જે 10% ઓછી કિંમતે બતાવેલો છે. ઇટ્સ કોસ્ટ પ્રાઇસ વિલ બી કેલ્ક્યુલેટેડ એઝ અંડર. એની જે ગણતરી છે એ નીચે પ્રમાણે થશે. 1,08,000 ઇન્ટુ 100. મૂળ કિંમત લાવવા માટે એને મલ્ટીપ્લાય 100, 100 તમારે ગુણવા પડશે. અને મૂળ કિંમતે લાવવા માટે એને 100 રૂપિયા વડે ગુણવા પડશે. મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 90. જે કિંમતે બતાવ્યો છે એ કિંમતે તમારે ભાગવા પડશે. ડિવાઇડેડ બાય 90 રૂપીઝ. કોસ્ટ પ્રાઇસ 1,20,000 એટલે એની જે ખરેખર કિંમત છે, પડતર કિંમત 1,20,000 આવી. ધ પ્રોફિટ વિલ ઇન્ક્રીઝ રૂપીઝ 12,000 ઇન 2010-11. 2010-11ના વર્ષની અંદર 12,000નો જે નફો વધ્યો છે તે. ધેરફોર ધ પ્રોફિટ વિલ બી સોન ક્રેડિટ સાઇડ ઓન એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એટલે આ 12,000નો જે નફો વધ્યો, સ્ટોકની કિંમત વધી એટલે નફો વધ્યો, એ નફો તમારે સુધારેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવાનો છે, જમા બાજુ બતાવવાનો છે. જ્યારે તમે કરંટ એસેટની કમ્પેર કરો, ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ, ત્યારે કમ્પેર કોની સાથે કરવામાં આવશે? તો કરંટ એસેટ ડિક્રીઝ, અહીંયા ચાલુ મિલકત ઘટે છે. તમારી જે નવી કિંમત છે, ન્યૂ પ્રાઇસ ઓફ ઓપનિંગ સ્ટોક ઇઝ રૂપીઝ 1,20,000, 1,20,000 છે. માઇનસ ક્લોઝિંગ બેલેન્સ 1,50,000, આખરની બાકી 50,000 છે. 30,000 કેશ ઇન્ક્રીઝ, રોકડમાં વધારો થયો. ડિક્રીઝ ઇન કરંટ એસેટ. જ્યારે કરંટ એસેટની અંદર ઘટાડો થાય ત્યારે કેશ ઇન્ક્રીઝ, રોકડ વધે છે. એટલે આ 30,000 તમારે કરંટ એસેટ અને કરંટ લિયાબિલિટીની અંદર બતાવવાના રહેશે. એન્ડ કેપિટલ રિડક્શન રિઝર્વ અકાઉન્ટ, મૂડી પરત અનામત ખાતું ઇન બેલેન્સ શીટ. ક્લોઝિંગ બેલેન્સ 20,000 ક્લોઝિંગ બેલેન્સ by closing balance 20,000. ઓપનિંગ બેલેન્સ, ધેર ઇઝ નો ઓપનિંગ બેલેન્સ. તો આ 20,000 ક્યાંથી આવ્યા? તો ફ્રોમ પ્રોફિટ, નફામાંથી આવ્યા. આપણે જે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા એ માટેની આ એક જોગવાઈ છે. એ જોગવાઈને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક રકમ નફામાંથી કેપિટલ રિડક્શન રિઝર્વ અકાઉન્ટમાં આપણે એને ટ્રાન્સફર કરેલા છે. મૂડી પરત અનામત ખાતું જે છે ત્યાં 20,000ની રકમ લઈ ગયા છે. એટલે કેપિટલ રિડક્શન રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ 20,000 એન્ડ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ 20,000. સુધારેલા નફા નુકસાન ખાતે 20,000 આવશે. અને આ જોગવાઈ છે એ જમા બાજુ તમે બતાવશો. એન્ડ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, સુધારેલું નફા નુકસાન ખાતું. ઓપનિંગ બેલેન્સ 20,000, શરૂની બાકી 20,000 ફ્રોમ બેલેન્સ શીટ. એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ફ્રોમ બેલેન્સ શીટ 37,500 ડેબિટ સાઇડ. અને ખાતાની જમા બાજુ જે નફા નુકસાન ખાતું આપેલું છે, ઓલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, જમા બાજુ જે નફા નુકસાન ખાતાને લગતી વિગતો છે એ તમારે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની છે. તો ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ટુ ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ 62,000 પ્રોવિઝન ટુ પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈના ખાતામાં 45,000 રૂપીઝ. પ્રપોઝ ડિવિડન્ડ કરંટ યર
ઇન ફ્રોમ બેલેન્સ શીટમાં ચાલુ વર્ષનું જે ડિવિડન્ડ આપ્યું છે તે ટુ પ્રપોઝ ડિવિડન્ડ 12,000, ટુ કેપિટલ રિડક્શન રિઝર્વ અકાઉન્ટ 20,000, મૂડી પરત અનામત ખાતું તમે ઊભું કર્યું, ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ 10,000, સામાન્ય અનામત ખાતે રકમ જે લઈ ગયા છે તે બેલેન્સ શીટમાં જુઓ, લુક એટ બેલેન્સ શીટ, જનરલ રિઝર્વ ઇન્ક્રીઝ 10,000, પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ કરંટ યર ચાલુ વર્ષે સામાન્ય અનામત ખાતાની જે જોગવાઈ છે 10,000, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એન્ડ ક્રેડિટ સાઇડ બાય ઇન્ક્રીઝ ઇન સ્ટોક પ્રાઇસ, સ્ટોકની કિંમત જે વધારી, આપણે સ્ટોકને સુધાર્યો એ કિંમત તમારે અહીંયા બતાવવાની છે. ફિક્સ એસેટ પ્રોફિટ, સ્થિર મિલકતનો જે ઘસારો થયો, ફિક્સ એસેટ અકાઉન્ટ ડેબિટ સાઇડ 5,000 રૂપીઝ. નેક્સ્ટ ક્લોઝ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ફર્સ્ટ ટોટલ ડેબિટ સાઇડ 1,86,500 રૂપીઝ, 1,86,500. પુટ ક્રેડિટ સાઇડ એન્ડ મિસિંગ એન્ટ્રી, we get difference 1,49,500 રૂપીઝ બાય કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફામાંથી આપણને જે રોકડ પ્રવાહ મળ્યો તે છે. હવે આ આખું જે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એને આપણે ક્યાં લઈ જવાનું છે, ક્યાં મૂકવાનું છે, ક્યાં બતાવવાનું છે, વિલ બી શોન ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફર્સ્ટ પાર્ટ્સ, પ્રથમ ભાગમાં. એટલે ફર્સ્ટ આપણે એને બતાવી દઈશું, વચ્ચેના અકાઉન્ટ તમારે જરૂર નથી, આ ખાતા તમારે જરૂર નથી. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. ફર્સ્ટ પ્રોફિટ ડિફરન્સ, નફાનો જે તફાવત છે તે. ક્લોઝિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ from balance sheet 37,500 minus opening balance of profit and loss account 20,000 plus 17,500 and all adjusted profit and loss account debit side entry put here plus ઉધાર બાજુની વિગતો બધી પ્લસ કરીને બતાવવાની છે. ડેપ્રિસિએશન 62,000, પ્રોવિઝન ફોર ટેક્સેશન 45,000, જનરલ રિઝર્વ સામાન્ય અનામત 10,000, પ્રપોઝ ડિવિડન્ડ સામાન્ય અનામત 12,000, કેપિટલ રિડક્શન રિઝર્વ મૂડી પરત અનામત ખાતે લઈ ગયેલી રકમ 20,000, લેસ ઇન્ક્રીઝ ઇન સ્ટોકમાં વધારો. ક્રેડિટ સાઇડ એડજસ્ટેડ પ્રોફિટ ઓન લોસ અકાઉન્ટ, પ્રોફિટ ઓન ફિક્સ એસેટ સેલ્સ, વેચાણનો જે નફો છે તે 5,000, કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ 1,49,500. એટલે સુધારેલું જે નફા નુકસાન ખાતું છે એમાં નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી જમા બાકી બાદ કરીને બતાવવાની છે. ઉધાર બાજુની બધી જ વિગતો તમારે પ્લસ કરીને બતાવવાની છે, જમા બાજુની બધી જ વિગતો તમારે માઇનસ કરીને બતાવવાની છે. અને ત્યાર પછી ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીના જે ફેરફારો છે, કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી, એ ત્યાર પછી તમારે બતાવવાની રહેશે. નેક્સ્ટ કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી. ડેટર્સ decrease, debtors decrease, current asset decrease, cash increase, રોકડમાં વધારો થશે. સ્ટોક 1,20,000 આપણે જે કેલ્ક્યુલેશન કર્યું ને, આપણે જોઈ ગયા 1,20,000 અને ક્લોઝિંગ છે 1,50,000, 1,50,000. એટલે સ્ટોક ઇન્ક્રીઝ, કેશ ડિક્રીઝ. એટલે રોકડ આવક તરીકે અને રોકડ આવક તરીકે આ બંને બાબતો આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં બતાવીશું. નેક્સ્ટ
creditor increase, also increase cash 10,000. Provision for taxation, next depreciation આવી ગયું. બેડ ડેટ રિઝર્વ, હવે બેડ ડેટ રિઝર્વને દેવાદારોમાંથી બાદ કરીને બતાવો તો પણ ચાલે. ડિડક્ટ ફ્રોમ ડેટર્સ અથવા તો એને કરંટ લિયાબિલિટી ઇઝ ટુ બી કન્સિડર, એને ચાલુ જવાબદારી ગણો. કરંટ લિયાબિલિટી ઇઝ ટુ બી કન્સિડર. બેડ ડેટને ચાલુ જવાબદારી ગણો. અથવા તો વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ધ ડેટર્સ, દેવાદારોમાંથી બાદ કરીને એને બતાવો. પણ આપણે અહીંયા એને જવાબદારી ગણીશું. એટલે બેડ ડેટ રિઝર્વ, કરંટ લિયાબિલિટી 2,000 decrease, also decrease cash. And proposed dividend 10,000 will be shown as payment in the cash flow statement. રોકડ પ્રમાણપત્રકની અંદર ચૂકવણી તરીકે આપણે બતાવીશું. અને 12,000 આપણે સુધારેલા નફા નુકસાન ખાતામાં બતાવેલા છે. Changes in working capital, increase in current liability creditor 10,000, decrease in current asset debtors 12,000, decrease in current liability bad debts 2,000 minus increase in current asset stock minus 30,000, less payment of taxation, કરવેરાની ચૂકવણી 35,000. એટલે total cash flow from operating activities plus 1,04,500 rupees. And part B, cash flow from investing activities, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. તો ઇન ફિક્સ એસેટ અકાઉન્ટ, સેલ્સ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતનું વેચાણ પ્લસ 45,000. ઇન ફિક્સ એસેટ અકાઉન્ટ ડેબિટ સાઇડ પરચેજ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતની ખરીદી માઇનસ 1,00,000 રૂપીસ. એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોની ખરીદી માઇનસ 20,000. એટલે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ રૂપીઝ 75,000, કેશ આઉટફ્લો માઇનસ 75,000. એન્ડ પાર્ટ સી, કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. ઇસ્યુ ઇક્વિટી શેર વિથ પ્રીમિયમ, વિથ સિક્યુરિટી પ્રીમિયમ, નવા શેર બહાર પાડ્યા 33,000, 30,000 પ્લસ 3,000. એન્ડ પ્રપોઝ ડિવિડન્ડ માઇનસ 10,000, પ્રપોઝ ડિવિડન્ડ ગયા વર્ષનું ચૂક્યું. પેમેન્ટ ઓફ પ્રેફરન્સ શેર હોલ્ડરને રિડીમેબલ પ્રેફરન્સ શેર રીડીમેડ 52,500 રૂપીસ. એન્ડ three heading total, cash outflow and cash inflow. There is no outflow, there is no inflow. Increase in cash and cash equivalents शून्य, plus opening balance of cash from balance sheet 1,000, we get closing balance 1,000. Opening cash to be added from cash and cash equivalent, we get 1,000 cash, closing cash or bank. આ રીતે દાખલો તમે ગણશો, દાખલાનો મેળ મળી જશે, એ તમારો દાખલો સાચો છે.